અહીંયા આપણે અહીંયા પગ દુખે ને સ્ત્રીનું મોઢું જોઈને પડ્યા રહીએ એટલે ત્યારે પગ ન દુખે. એવું ને કેડી પ્રભુ? એવું નહીં વિવેક પ્રભુ? અહીં આપણને નસ દુખે એટલે આપણે ઘેર સ્ત્રીનું મોઢું જોઈને પડ્યા રહીએ તો નસ ન દુખે, અને અહીં રહીએ તો નસ દુખે. એવું હા, કારણ કે ગુરુએ કહી દીધું છે કે તું પરમાત્મા છે, હું પરમાત્મા છું. શબ્દ નથી, શબ્દ કલ્પિત છે. બ્રહ્મ ને પરમાત્મા શબ્દો કલ્પિત છે. આ વિચારવાણી શબ્દ કલ્પિત છે. આ તત્વબોધ કલ્પિત છે. એ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એ શબ્દો નથી. પરપશ્ચિમથી મધ્યમાં વૈખરીએ નથી. કોઈ ગુરુ શિષ્ય નથી ને ઈશ્વર જીવે નથી. વક્તા શ્રોતાય નથી. અજ્ઞાન જ્ઞાને નથી. બંધ મોક્ષે નથી. મોટું નાનું નથી. સાચું ખોટું સારું નરસું નથી. કોઈ ભેદા ભેદ નથી. કોઈ લેવા દેવા નથી. ગ્રહણ ત્યાગે નથી. સંસાર સંન્યાસે નથી. એ તો ભ્રાંતિ છે. જ્યાં પૈસો જ મેન, ભોગો જ મેન. પતી ગયું તો હું જાણ્યું, તો હું જાણું છું, બધું જાણું. એટલે મને કહો, અરે પુસ્તકીય પોપટીયું જ્ઞાન જ્ઞાન નથી. જો હમ બ્રહ્માસ્મિ તત્વમાં છે એટલે પતી ગયું. આ બધું ખોટું કરવામાં તો કેટલું કરવું પડે છે, અને સાચામાં એમને બસ ખાલી બોલવાથી જ થઈ ગયું. ખોટું નોર્યો એટલે સાચું સહજ છે, તો બધું ખોટું કરીને ખાલી સાચાના શબ્દો, મોટી મોટી વાતો જ કરવી તો એક શાંતિ થાય. તો પછી હા, કોમન સેન્સ જ નથી હોતી કોઈના. ભણ્યા હોય પણ ન ભણ્યા હોય એવું ભણ્યા હોય, ભણ્યા હોય પણ ગણ્યા નહીં એમ તો કહેવત છે. એમ કેમ કે કારણ કે ભોગોમાં જ સડીને મરી જાય. ગાંધી ગટરમાં ઇન્દ્રિયોના વિષય ભોગની વાસના પડતી કે એમાં વીર્ય વેડફી નાખે. પછી આની ધારણા જ ન થાય આ શું છે એ ખબર જ ન પડે. ઊંધું જ બધું ચાલે ચક્કર. સમજે? એ ન પરણે કોઈ એટલે કે બ્રહ્મચારી ન કહેવાય. વાંઢોય કે વાંઢી કહેવાય. ન કે ન મળે તો બાવા બ્રહ્મચારી, મળે તો મારી, ન મળે તો બાવા બ્રહ્મચારી. એ તમારે એ પેપર છે બાજુમાં, રામાપુરમ બાજુમાં. એને પછી એક ગઈ ને પછી બીજી લાવ્યો તો પછી એને કેમ છે હવે? સેટ થઈ ગયું? ઓ તારી આવે છે એમની પણ. એ તો એની જે જન્મ જાતિ હોય એ જાય જાતિ. હા, એનો પક્ષ નહીં લેવાનો. તમારો ભાઈ છે તો હા. હા, કેમ તારા વરમાં શાંતિ નથી લાગતી? કઈ મારો ભાઈ સારો નથી કઈ કેવું તું? શું શું એટલે શું કે આમ તમને આદિવાસી છે ને કે બીજું કંઈક છે? આજ તો ઘણી જાતનું હોય. એટલે કે તમને કેવું લાગે? બૈરા બૈરાનો જ પક્ષ લે ને? શું છે? તમને એવું લાગે? હા એમ સેવા કરે ઘરમાં બધી એમ, પણ એ ઘરમાં છે એટલે સસરાને નહીં ફાવતું એટલે અહીંયા આવીને બેસી જાય છે. કાં તો બહુ જ કહેતી હશે કે બાપા સત્સંગમાં જાઓ ને. એવું નથી એમ? સારું પાત્ર છે એમ. મારા બેટું ભોગનું રમકડું સારું પાત્ર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તમારું તો બ્રહ્મજ્ઞાન સારું, અમને આવડે નહીં કાંઈ. એમ રમકડું બીજા બધા બૈરા કરતા મેને મળી હારા નહીં. જો જુઓ હમણાં તમે એ
હું તમે જોતા નથી કે હું એને જોઈને બેહી રહ્યું છું ને અહીંયા આવતો નથી, પછી એનાથી હારવું હું મારું બેટું જબરું કામ કરે. હું તારી જ્યાં સુધી સૂર્યચંદ્ર તારા રહેશે ત્યાં સુધી આપણે હારે જ રહીશું. હો, અમરપટ્ટો લઈને આવ્યા છે. હા, હું છે આ બધું. વ્યવસ્થા છે તમારી? એટલે કે તમારે એમ કહેવાય કીદાકસ ન દેખાતું હોય પછી કાંઈક તો વ્યવસ્થા કરવી પડે ને. એ વાત બરાબર. અલ્યા આ જે ભ્રાંતિ કાંઈ નથી, આ હું ને જગત અને ચિદાકાશ જ છે. અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. આ ભારતા નથી? આંધળા છો? તમે જોયું તો ખરું બાળપણથી? ના, તો કે અમે ક્યાં જોવા આવ્યા હતા એવું છે. અને 49 વર્ષથી તો જોવો જ, કોડા ફૂટી ગયા જ.